સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. શ્રીમદ ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ મનના નિયમનના ઉપાય એ વિષય ઉપર આપણે વિચારણા કરી રહ્યા હતા. ગઈકાલે જે વિચારણા કરી હતી એને ટૂંકમાં યાદ કરી અને વિચારણામાં જ્યાં અટક્યા છીએ ત્યાંથી આગળ વધીશું. તો શું મન આપણું નિયમનમાં છે કે નહીં, પહેલો એ પ્રશ્ન હતો. તો એના માટે વિચારણા કર, નિયમનમાં મન છે એવું ક્યારે કહેવાય અને નિયમનમાં નથી એવું ક્યારે કહેવાય. તો મન નિયમનમાં છે એવું ત્યારે જ કહેવાય જ્યારે આપણી ઈચ્છા અનુસાર મન વર્તન કરે. આપણે ઈચ્છીએ કે આવા વિચાર કરવા છે તો એવા વિચાર કરે, અને આપણે ઈચ્છીએ કે આવા વિચાર નથી કરવા તો એવા વિચાર ન કરે, તો મન આપણા નિયમનમાં છે. આપણે જ નક્કી કરવાનું, એટલે કોઈને સેલ્ફ એસેસમેન્ટ કરીએ એવું કે આપણું મન નિયમનમાં છે કે નહીં. દિવસમાં જેટલા સમય જે કંઈ વિચાર આવે, શું મન આપણને અનુસરે છે કે એનાથી વિપરીત જાય છે, એનાથી નક્કી કરી લેવાનું મન નિયમનમાં છે કે નહીં. મન નિયમનમાં ના હોય તો સમજી લેવાનું કે આપણે ઈચ્છીએ કે આ કામ કરવાનું કે આ વિચાર કરવાના તો એ ન કરે. જ્યાં એકાગ્ર કરવા ઈચ્છીએ ત્યાં એકાગ્ર ન થાય, અને જે વિચાર ન કરવા હોય એ જ કરે. અને આપણા પોતાનો અનુભવ છે, ઘણીવાર એવું જોયું છે કે ન ઈચ્છીએ છતાં એવા વિચારો આપણા મન પર કબજો જમાવી લે છે કે આપણે દુઃખી થઈ જઈએ, રાતોની ઊંઘ બગડી જાય. ઊંઘવું હોય તો ઊંઘી ના શકીએ. તો આવું જો મન હોય તો એ નિયમનમાં નથી, અને નિયમનમાં નથી તો આપણે એને નિયમનમાં લાવવાની આવશ્યકતા છે. અને એ નિયમનમાં લાવવાની આવશ્યકતા છે. એના માટે આપણે જોયું હતું કે આને ચેક કરવા માટે ઘણા બધી વિચારણા જોઈ. કયું હતું આપણી ડિગ્રી? ADHD ડિગ્રી કહીએ કે પછી એ આપણો દોષ કહીએ, પણ એ ઉપાધિ આપણી છે જ. ડિગ્રી હોય કે દોષ હોય, બંને ઉપાધિ જ કહેવાય. તો એ આપણી ઉપાધિ છે, અને જો એવું છે તો પછી આપણે એવા મનને નિયમનમાં રાખવાની આવશ્યકતા છે. તો પ્રયત્ન કરી લો. વાહન નિયમનમાં ન હોય, કંટ્રોલમાં ના હોય તો આપણે એક્સિલેટર દબાવીએ અને બ્રેક દબાવીએ. વાહનને કંટ્રોલમાં રાખવા માટે કેટલી વસ્તુ છે? એક્સિલેટર અને બ્રેક બંને. ઓવરટેક કરતા હોય ને ખબર પડે કે આપણે એક્સિલેટર પૂરું દબાતું જ નથી તો ઓવરટેક ના કરી શકીએ, એક્સિડન્ટ થઈ જાય. જરૂર પડે ત્યારે બ્રેક ના લગાવી શકીએ તો પણ એક્સિડન્ટ થઈ જાય. એ બંને કંટ્રોલ ગિયર કહેવાય. અને પ્રયત્ન કરી અને મનને કંટ્રોલમાં રાખી દો. જો એ રાખી શકીએ, આ પણ નિયમનમાં આવી ગયું. મશીન તો નિયમનમાં આવી જાય. હા, પણ આ મશીન નિયમનમાં આવી ગયું, આપણું મન નિયમનમાં આવે છે કે નહીં, તો આપણે જાતે પ્રયત્ન કરી જુઓ. જાતે પ્રયત્ન કરીએ એટલે નિશ્ચય શું થાય છે? મારું મન નિયમનમાં નથી. તો મન જો આપણા પ્રયત્નથી નિયમનમાં ન આવતું હોય તો કોઈ જે સમર્થ છે એનું માર્ગદર્શન લઈ અને મનને નિયમનમાં રાખવાનો પ્રયત્ન કરવાનો. વાહન શીખતા હોઈએ તો જે આપણને શીખવનાર હોય એ કહે એ પ્રમાણે નિયમનમાં રાખતા હોઈએ છીએ. એવી રીતે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં આવો જ પ્રશ્ન અર્જુનનો હતો, અને એ અર્જુનને મન કેવી રીતે નિયમનમાં રાખવાનું એનો ઉપાય ત્યાં જણાવેલો હતો. અને એટલે કૃષ્ણ ભગવાનની મદદ માગીએ તો આપણો પ્રશ્ન અને અર્જુનનો પ્રશ્ન સરખો છે, તો કૃષ્ણ ભગવાને જે ઉત્તર આપેલો છે તે આપણને ઉપયોગી થશે. તો એ અહીંયા આપણો પ્રશ્ન ADHD છે, એકાગ્રતાનો અભાવ છે. કોઈ એક વિષયમાં એકાગ્ર થઈ શકતા નથી. જે કંઈ કરતા હોઈએ વારંવાર ભૂલી જવાય છે, અને એની વિસ્તારપૂર્વક આપણે વિચારણા જોઈ હતી. અત્યારે એને ફરી રિપીટ નથી કરતા. જોયું હોય તો ગઈકાલના યુટ્યુબના પ્રવચન છે, એમાં આપ રિવિઝન કરી શકશો. તો આ ADHD એ એક પ્રોબ્લેમ છે, પહેલાં એટલું સ્વીકારવાનું. આ કેમ હું કહું છું? કારણ કે ઘણા લોકોને હવે તો ઉંમર થઈ એટલે યાદ નથી રહેતું, ઉંમર થઈ એટલે ભૂલી જવાય છે, અથવા બહુ બાળક છે નાનો, બહુ હાઈપર છે, એમ કરીને આપણે ઇગ્નોર કરીએ છીએ. વાસ્તવમાં એને ટ્રેનિંગની જરૂર છે. આપણી વૈદિક સંસ્કૃતિમાં બાળક જ્યારે અમુક ઉંમરનો થાય એટલે એને ઉપનયન સંસ્કાર આપી અને ગુરુકુળમાં મોકલવામાં આવે. ત્યાં એને ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવે, જપ કરવામાં આવે. આ બધી મનની ટ્રેનિંગ છે. આપણે એ ભૂલી ગયા છીએ અને કહીએ છીએ કે બાળક છે એટલે તો બહુ હાઈપર હોય.
એવું સ્વીકારી લેવાની જરૂર નથી. આ પ્રોબ્લેમ છે એવું સ્વીકારીશું તો એના ઉકેલ માટે પ્રયત્ન થશે. નહીં તો જે કન્ડિશન છે એને સ્વીકારી જ લઈએ તો એનો ઉકેલ જ નહીં આવે. એટલે અહીંયા આ જે પ્રશ્ન છે એને આપણે સમજવાનો છે. આપણો જે પ્રશ્ન છે એને સમજી ગયા. અર્જુનનો પ્રશ્ન શું હતો તો કે એ આપણે હવે જોવાનો પ્રયત્ન કરીશું. અને બંને જો એક સરખા થશે, આપણો પ્રશ્ન છે એ જ અર્જુનનો હતો, તો આપણને આ વિચારણા ઉપયોગી થશે. અને મનને નિયમનમાં રાખતા આપણે શાસ્ત્ર પાસેથી શીખી લેવાનું. મન એકવાર નિયંત્રણમાં આવી ગયું પછી તો સીધું આરાધયામી, એ નિર્ગુણ તત્વની આરાધના કરવાની છે. એ આત્મલિંગ છે, એમાં મનને પોલવવાનું છે, સમાધિ કરવાની છે. અને એમાં સ્થિતિ થઈ ગઈ તો જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ થઈ જશે. આત્મ સ્વરૂપનું સુખ પ્રાપ્ત થઈ શકે એમ છે. મુખ્ય જે છે આ મન નિયમનમાં નથી, એટલે આપણે એ કરી શકતા નથી. તો હવે આપણે જે અર્જુનજીનો પ્રશ્ન હતો એને સમજવાનો પ્રયત્ન કરીએ. અધ્યાય 6 એનો શ્લોક નંબર 33 અને 34. આ 2 શ્લોકમાં અર્જુનજી પોતાનો પ્રશ્ન રજૂ કરે છે અને એ જ પ્રશ્ન આપણો છે એવો આપણે નિશ્ચય કરવાનો છે. તો અહીંથી શ્લોક 6ઠ્ઠા અધ્યાયના 33 અને 34નો પાઠ કરીશું. અર્જુન ઉવાચ યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ ચંચલત્વાत् સ્થિતિં સ્થિરાં યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન. एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिरां त्वात् स्थितिं स्थिरां चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढम् तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढम्. तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम्. અર્જુનજીનો પ્રશ્ન છે કે મન મારું ચંચળ છે. ચંચલમ હિ મન કૃષ્ણ. પણ એ પૂર્વે આ ચંચળતા એમના ધ્યાનમાં કેવી રીતે આવી? ઘણા લોકો પછી એક ભાઈ તો આવીને મને કહે કે તમે આ કહ્યું ને કે મન આવું છે પ્રોબ્લેમવાળું, તમે કીધું ત્યારે ખબર પડી. અત્યાર સુધી અમે કેવી રીતે જીવતા હતા? જે છે એમાં ખુશ જ હતા, શાંતિ જ હતી અમારે. પ્રયત્ન કરીએ ત્યારે ખબર પડે છે કે મન આવું ચંચળ છે. તમે કહ્યું નહોતું ત્યાં સુધી અમને ખબર જ નહોતી, શાંતિથી જીવન જીવતા હતા. એવું અર્જુનજી પણ યુદ્ધમાં આવે, આ બધી વિચારણા કરી, ભગવાને ઉપદેશ આપ્યો 1 થી 6 અધ્યાય, અને એમાં પણ 32મા શ્લોક સુધી. ત્યાં સુધી અર્જુનને પ્રશ્ન નહોતો. પણ ભગવાને જેવું સામ્ય યોગ કે સમ્યક દર્શન યોગની વાત કરી કે સર્વત્ર એ સમમ બ્રહ્મ જ રહેલું છે અને એવા બ્રહ્મમાં મનને સ્થિર કરવાનું છે. અર્જુન જેવો પ્રયત્ન કરે છે ત્યારે સમજાયું કે મારું મન એમાં સ્થિત થતું નથી. થોડોક પ્રયત્ન કરે પણ નિત્ય સ્થિતિ, સ્થિરામ સ્થિતિ એમાં રહેતી નથી. ત્યારે એમને આ પ્રશ્નની ખબર પડી. એટલે અહીંયા જણાવે છે કે ભગવાન તમે જે મને અત્યાર સુધી ઉપદેશ આપ્યો
છઠ્ઠા અધ્યાયના 32 શ્લોક સુધીમાં જે વાત કરી એ પ્રમાણે મેં પ્રયત્ન કર્યો. ત્યારે શું થયું તો કે યહ અયમ યોગ, જે આ યોગ, સામ્ય યોગ, સામ્યેન પ્રોક્ત, ભગવાન આપે જે જણાવ્યું, એતસ્ય અહમ, એ સામ્ય યોગમાં હું સ્થિરામ સ્થિતિમ ન પશ્યામી, મારા મનની સ્થિર સ્થિતિ થાય ને એવું હું જોતો નથી, મારું મન એકાગ્ર થતું નથી. પણ કેવી? સ્થિરામ સ્થિતિ. થોડીક વાર તો થઈ જાય છે, એ આપણા બધાનો અનુભવ છે. અત્યારે સત્સંગમાં બેઠા છીએ એના વિચારણા ચાલે છે, ત્યારે શ્રવણમાં મન એકાગ્ર છે કે નહીં? કોઈ બીજો વિચાર આવે છે? યાદ કરજો, આપણો વર્ગ પૂરો થાય તો આ એક વર્ગ દરમિયાન બીજો કોઈ વિચાર આવે છે તો કે નથી આવતો. પણ જાતે પ્રયત્ન કરીએ ત્યારે થોડીક વાર શરૂઆતમાં મન એકાગ્ર થાય, પછી આ વિચારણામાં સ્થિર રહેતું નથી. એમાં સ્થિતિ, પણ એ સ્થિર સ્થિતિ રહેતી નથી. અને એ સ્થિર સ્થિતિ રહેતી નથી કેમ? તો અહીંયા બહુ સરસ શબ્દ વાપર્યો છે, ચંચલત્વાત. ચંચળ હોવાથી. શરીરથી તો હું બેસી ગયો છું, ધ્યાન કરવા કે આપણું જે કંઈ કાર્ય કરવું હોય એમાં શરીરથી તો બેસી ગયા છીએ, પણ મનની ચંચળતાને લીધે જે મારું ધ્યેય છે, હવે થોડું આપણે જનરલાઇઝ કરીશું. અહીંયા અર્જુનજી જે વાત કરે છે આત્મ સ્વરૂપમાં સ્થિતિની વાત છે, બ્રહ્મ સ્વરૂપમાં મનને સ્થિર કરવું છે, પણ આપણે એને એક જનરલાઇઝ કરી અને કોઈ પણ ધ્યેય વિષય હોય એમાં મન આપણું સ્થિર નથી રહેતું, તો શું કરવાનું? તો કે ચંચલત્વાત, મન ચંચળ છે એટલે નથી રહેતું, તો ચંચળ મનને સ્થિર કરવાની વિચારણા જોવાની છે. એટલે અહીંયા ચંચલત્વાત, તો કે મન ચંચળ છે એવું કહી દીધું, તો માત્ર ચંચળ હોય ને તો હજુ કંઈક એનો ઉપાય કરી શકાય. કોઈ નાનું બાળક હોય ને બહુ ચંચળ હોય તો શું કરવાનું? 3-4 વર્ષનું જ છે તો પકડીને બેસાડી દઈએ, કંઈક એને લાલચ આપી દઈએ, કંઈક એવી જગ્યાએ બેસાડી દઈએ કે ત્યાંથી હલી જ ના શકે. એટલે 1.5-2 વર્ષનું બાળક હોય તો એવું જ કરે, 2 ખુરશીને એ વચ્ચે બેસાડી દીધું હોય, ત્યાંથી ખસી જ ના શકે. તો માત્ર ચંચળ હોય તો એવું કરી શકાય, પણ મન માત્ર ચંચળ છે એવું નહીં. આગળ કેવું છે તો એના પછીના શ્લોકમાં એને વધારે સ્પષ્ટ કરે છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ, હે કૃષ્ણ ભગવાન, મારું મન ચંચળ તો છે જ, સાથે સાથે પ્રમાથી. પ્રમાથી એટલે પ્રમથન કરનાર, પ્રમથનશીલ, મથી નાખનાર, એવું પ્રમથનશીલ છે. એટલું હોય તોય વાંધો નહીં, ઉપરાંત કેવું છે? બળવાન છે. બળવાન છે, સાથે સાથે દ્રઢ એટલે જિદ્દી પણ છે. હવે આ 4 લક્ષણ જો હોય તો એને કેવી રીતે આપણે કંટ્રોલમાં રાખી શકીએ? હવે આ 2-2.5 વર્ષના બાળકની વાત વિચારીએ, એને બદલે 15-17 વર્ષનું બાળક છે, બહુ ચંચળ છે, પ્રમાથી છે એટલે વિક્ષિપ્ત કરી નાખે છે, ઘરમાં ઉથલ પાથલ કરી નાખે જો કોઈ મહેમાનનું એવું બાળક આવ્યું હોય તો. પાછું બળવાન છે, એને જબરજસ્તી બેસાડવા જઈએ તો આપણી સામે થાય એવું છે. અને જિદ્દી છે, સમજાવે કે આમ નહીં કરવાનું તો પણ કરે. હવે એને કેવી રીતે નિયમનમાં રાખવાનું? એટલે મન આપણું જો આવું છે, આ 4 વાત અહીંયા જણાવી. અને ત્યાં જણાવે છે કે તસ્ય નિગ્રહમ અહમ મન્યે, હું માનું છું કે આ મનનો નિગ્રહ કરવો એ કેવો છે? તો કે વાયોહો ઈવ, વાયુની જેમ. મુઠ્ઠીમાં આપણે હથેળી છે, વાયુ છે કે નહીં? છે. હવે એને મુઠ્ઠીમાં બંધ કરવો હોય તો બસ એટલું દુષ્કર કાર્ય છે. અને એમાં તો બહુ સરસ શબ્દ વાપરે, સુદુષ્કરમ. દુષ્કર એટલે મુશ્કેલ, અને એમાં શું એટલે સારી રીતે મુશ્કેલ છે. એટલે આમ કહે ને કે ઓલમોસ્ટ નિયર ટુ ઇમ્પોસિબલ છે. ઇમ્પોસિબલ ના કહી શકાય, કારણ કે ભગવાન ઉપાય જણાવાય છે. તો મન જે આપણું આવું છે, ચંચલમ હિ મન, ચંચળ 4 વિશેષણ થયા, એની આપણે વિચારણા કરવાની છે. પણ આ મન આવું છે ક્યારે સમજાયું? જ્યારે એને કોઈક ધ્યેય વિષયમાં પ્રવૃત્ત કરવાનો કે એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે. હવે અર્જુનજીનો જે પ્રશ્ન છે અહીંયા કે સામ્ય યોગમાં મારે મનને સ્થિત કરવું છે, અને એનો ઉપદેશ ભગવાને પૂર્વે આપેલો જ હતો, જે 5મા અધ્યાયના 18મા શ્લોકમાં છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિના. સમ્યક દર્શન યોગ શું છે? ખાલી એને 2 વાક્યમાં સમજી લઈએ, કારણ કે એ યોગ સમજવો અત્યારે આપણો વિષય નથી. આપણે તો જે મન ચંચળ છે, પ્રમાથી છે, બળવાન છે, દ્રઢ છે, એને કેવી રીતે નિયમનમાં રાખી અને આપણે ઈચ્છીએ ત્યાં એને લગાડી શકીએ, એ આપણો મુખ્ય વિષય છે. તો વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે, વિદ્યા અને વિનયથી યુક્ત એવો બ્રાહ્મણ હોય, ગવિ એટલે ગાય હોય, હસ્તી એટલે હાથી, અને શુનિ એટલે
કૂતરો અને સ્વપાક એટલે ચાંડાળ. આ ભિન્ન ભિન્ન ઉપાધિ છે. બ્રાહ્મણ એટલે શ્રેષ્ઠ મનુષ્ય છે, ચાંડાળ એટલે કનિષ્ઠ મનુષ્ય, એકદમ નિકૃષ્ટ છે. પછી ગાય તો કે પવિત્ર પ્રાણી છે, હાથીની વાત જણાવી. કૂતરો તો કે અપવિત્ર છે. કૂતરું જમવા બેઠા હોય ને જો સામે હોય ને તો એની લાળ જે પડતી હોય ને એનાથી અન્ન અપવિત્ર થઈ જાય. આજકાલ તો લોકો ઘરમાં રાખીને સાથે એક થાળીમાંથી ખવડાવે છે. શું કહેવું એમાં? એટલે અહીંયા પ્રતીક રૂપે લીધું છે કે પવિત્ર પ્રાણી હોય કે અપવિત્ર હોય, પવિત્ર માણસ હોય કે અપવિત્ર માણસ હોય, આ કોઈ પણ હોય, આ બધાની અંદર એક સમાન તત્વ રહેલું છે. પંડિતાહ સમદર્શિનઃ. તો આ બધી ભિન્ન ભિન્ન વાત જણાવી. એમાં સમાનતા શું છે? કંઈ સમાનતા છે? શરીરની સમાનતા છે? ના. તો અહીંયા શાસ્ત્ર જણાવે છે કે સમ્યક દર્શન કે સામ્ય યોગ કે જ્ઞાન નિષ્ઠા એ છે શું? તો કે જેટલી ઉપાધિની ભિન્નતા છે એ ઉપાધિની ભિન્નતા અથવા ઉપાધિની વિવિધતાને લીધે જે કંઈ દેખીતા ભેદ જણાય છે, દેખીતા ભેદ તો છે, બધાની ઉપાધિ ભિન્ન ભિન્ન છે, દેખીતા ભેદ જણાતા હોવા છતાં તે સૌમાં જે સમાન રૂપે જે બ્રહ્મ રહેલું છે એ બ્રહ્મના દર્શન કરવા એને સમાનતાનું દર્શન કહેવાય કે સમ્યક દર્શન યોગ કે સામ્ય યોગ કહેવામાં આવે છે. એમાં કંઈ ભેદ નથી. હવે આ જ દ્રષ્ટાંત જો આપણે જોઈએ કે આપણા બધાના શરીરો, આપણા અહીંયા તો પશુઓની પણ વાત કરી દીધી, એટલે કોઈ પણ યોનિનું કોઈ પણ શરીર હોય તો એ શરીરોમાં ભેદ છે કે સમાનતા છે? હવે જો સમાનતા કયા સ્તરે છે? શરીરોમાં ભેદ છે કે સમાનતા છે? ભેદ છે. કર્મેન્દ્રિયોમાં ભેદ છે. મારી પગની ચાલવાની શક્તિ જુદી છે, આપની શક્તિ જુદી છે, બધાની જુદી જુદી છે. જ્ઞાનેન્દ્રિયોમાં ભેદ છે. મનમાં એ જ તો પ્રોબ્લેમ છે. ભેદ તો છે, બધાને એક સરખા હોત તો આપણા મનમાં હોય, બીજાના મનમાં હોય તો ખબર પડી જાય, પણ એવું નથી. બુદ્ધિ ભેદ છે. કોઈની તેજસ્વી હોય, કોઈની મંદ હોય. તમારા જેવા હોય તો એક વાર સાંભળીને યાદ રહી જાય, મારા જેવા 10 વાર સાંભળું તો હોય. બુદ્ધિમાં ભેદ છે. મન, બુદ્ધિ, ચિત્ત, ચિંતન કરવાનું સામર્થ્ય, એમાં ભેદ છે. અહંકાર, મારો અહંકાર જે છે એ આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિને હું અને મારા માનીને વર્તે છે. આપનો અહંકાર આપના શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિને હું અને મારા માનીને વર્તે છે. તો આમાં તો ભેદ છે જ. અને આ સિવાય પણ કંઈ છે ખરું આપણી અંદર? ચૈતન્ય છે. આપણે જડ નથી. તો એ ચૈતન્ય છે એ કેવું છે? તો કે સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ. મારું ચૈતન્ય કેવું છે? તમારું? હવે અહીંયા જે દ્રષ્ટાંત આપેલું છે ભગવાને, બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો કે ચાંડાળ, આ બધામાં આ ઉપાધિના બાહ્ય દેખીતા ભેદ તો છે જ, પણ ચૈતન્ય? તો હવે દ્રષ્ટિ ક્યાં છે એના પર આપણું દર્શન આધારિત છે. દેહને જોઈએ તો ભેદ દર્શન, ઇન્દ્રિયોને જોઈએ તો ભેદ દર્શન, ચૈતન્યને જોઈએ તો અભેદ દર્શન થઈ. બધામાં એક સરખું ચૈતન્ય છે. અને એવા ચૈતન્યમાં મનની સ્થિરામ સ્થિતિમ, અર્જુનજી કહે છે કે મનને ચંચળ હોવાથી થોડીક વાર દ્રષ્ટિ, હા બધામાં ચૈતન્ય એક જ છે, વિચારણા કરીએ ત્યારે સમજાય, અને પાછું ઉપાધિની પ્રધાનતા આવી જાય છે, ભેદ દર્શન જ થઈ જાય છે. એમાં મારી સ્થિર સ્થિતિ થતી નથી. એવું મારું ચંચળ મન છે. અને એવા ચંચળ મનને હજુ વિશેષ આગળ સમજાવેલું છે. ચંચળ છે, પ્રમાથી છે, બળવાન છે અને દ્રઢ છે. અને આપણે પણ જોઈએ આપણું મન કેવું છે? ADHD. એ આપણે વિચારણા કરી ગયા છીએ. તો અહીંયા આ ચંચળ છે એટલે શું? કોઈ પણ એક વિષયમાં એકાગ્ર થઈ શકતું નથી. અને આપણે ADHDમાં જોયું હતું એટેન્શન ડિફિસિટ, એકાગ્રતા છે જ નહીં. એ જે 4 લક્ષણો જોયા હતા અહીંયા છે એ બધા જ આપણે ADHDમાં આપણા પોતાના મનની વિચારણા પૂરે કરી ગયા છીએ. એટલે અહીંયા અર્જુનજી કહે છે કે મારું મન ચંચળ છે અને બધાનું જ મન ચંચળ હોય છે, એક વિષયમાં એકાગ્ર થતું જ નથી. માળા કરતા હોઈએ તો 108 વખત મન બીજે જતું રહે છે. એનાથી વધારે જતું હોય તો ખબર નથી, પણ 108 માળકામાં 108 વખત તો જાય, જવાની સંભાવના છે. તમારું નહીં જતું હોય પણ સંભાવના છે. અને એવું જો મન ચંચળ છે, પછી છે પ્રમાથી છે. પ્રમાથીનો અર્થ થાય છે આપણે મંથન કરીએ ને
છાશનું મંથન કરીએ માખણ કાઢવા માટે, તો છાશની અંદર જે એના અણુઓ છે એ શું થતી, એની હાલત શું થતી હશે? ઉપર નીચે, અને એ તો વલોણું કરતા હતા પહેલાં. આજકાલ તો મિક્સરમાં કરે 1500 RPM પર ફરતું હોય, ઉપર નીચે કેટલા વિચલિત થઈ જાય. એ એની જે સ્થિર સ્થિતિમાં હતા અને મિક્સર ચાલુ કરીએ તો કેટલા વિચલિત થઈ જાય. આપણું મન પણ એટલું વિચલિત થઈ જાય છે, એટલે એને આ પ્રમાથી કહેવામાં આવેલું છે. એક વિષયમાં રહેતું જ નથી, ઘડીકમાં આ વિષયમાં, ઘડીકમાં આ વિષયમાં, એમ મન પરાણે જે આપણા ધ્યેયથી ભિન્ન છે એવા વિષયોમાં મન પરાણે ઢસડી જાય છે. આપણે જવું હોય ને જાય તો વાંધો નથી. આપણે રમતા હોઈએ, વિદ્યાર્થી એને ફ્રી ટાઈમમાં જો રમવા જાય, ક્રિકેટ રમવા જાય ને ક્રિકેટમાં મન પરોવે તો બરાબર છે, અધ્યયન કરવાનું હોય તો અધ્યયનમાં મન પરોવે તો બરાબર. જ્યારે જે કરતા હોય એમાં મન પરોવાય તો યોગ્ય જ છે. કોઈ એક જ વિષયમાં લગાડવું એવું નથી. મન નિયમનમાં છે, એનો અર્થ આપણે એ જ સમજવાનો કે જ્યારે જેમાં ઈચ્છીએ તેમાં એકાગ્ર થવું જોઈએ. સામાન્ય રીતે આપણું થાય એવું છે કે જ્યારે જ્યાં હોવું જોઈએ ત્યાં હોતા જ નથી. સત્સંગમાં હોઈએ ત્યારે બીજા વિચાર આવે, અને બીજું કામ કરતા હોય ત્યારે સત્સંગના વિચાર આવે, તો એ યોગ્ય નથી. જ્યારે જ્યાં હોઈએ એ જ વિચારમાં મન રહે તો મન આપણું સ્વસ્થ છે, અન્યથા વિચલિત કરનારું જ છે. એટલે પ્રમાથી છે. પછી બળવાન છે. કેટલું બળવાન છે? તો કે આ મનનું બળ એટલું બધું છે, તે દૃષ્ટાંત આપવું હોય તો એવું કહી શકાય કે વાલીને ઓળખો છો? ક્યાં મળેલા? રામાયણમાં. એટલે એ વખતે હતા તમે? બેમાંથી એક પાર્ટીમાં તો હોઈશું જ, કાં પુલ બાંધવામાં હોઈશું, કાં. વાલીને એક વરદાન હતું કે જે એની સામે યુદ્ધ કરવા આવે ને એનું અડધું બળ એને મળી જાય. હવે એ વાલીને જીતવો હોય ને સામે યુદ્ધ કરવા જઈએ તો જીતી શકાય ખરું? ગમે એટલો બળવાન માણસ આવે, એ કે અડધું તો એને મળી ગયું ને પોતાનું હતું, એટલે અડધા કરતાં તો વધી ગયું, એટલે એને કોઈ જીતી શકે નહીં. સામેથી યુદ્ધ કરીને તો જીતી જ ના શકાય, કંઈક એની વિશેષ વિચારણા કરવી પડે. તો એવી રીતે વાલીને રામે વધ કરેલો. પણ અહીંયા આપણું મન પણ આ વાલી જેવું જ છે. જો એની સામે જઈએ નહીં આમ જ કર, તો કોઈ દિવસ આપણને વશ થાય જ નહીં. એટલે આ વાલી એના જેવું આપણું મન છે. આપણું જ બળ એને મળે છે, બાકી તો જડ છે, ચૈતન્યમાંથી જ શક્તિ પ્રાપ્ત કરે છે. એટલે એવું બળવાન છે, અને એવા બળવાન મનને આપણે નિયમનમાં સ્વપ્રયત્નથી રાખી શકતા નથી. એટલે મન પ્રમાથી અને બળવાન છે. એવું આ ચંચળ મન છે, એને નિયમનમાં રાખવાનું છે. એકવાર એક જગ્યાએ એવી વાત કરીને કે મન આવું વાલી જેવું છે, વાલીને જીતી ના શકાય. તો આ વાલી કયો હતો? રામાયણ વખતનો. ઘરમાં હોય ખરો? હે? વાલી જ ને. બહાર વાલીને જીતી ના શકાય. એવું ભાઈએ મને કીધું, મને ખબર નથી. તમારા જેવા જ સાધક આવીને અમને તો કહી જાય. એટલે આ મન બળવાન છે. એને સામે પ્રયત્ન કરીને સામે લડી અને જીતી જઈએ એ સંભવ નથી. એનો અર્થ કે કંઈક વિશેષ રીતે પ્રયત્નની આવશ્યકતા છે. એ આપણે જોઈએ, એ ભગવાન ઉપાય બતાવવાના છે. બાકી સામે લડીને તો અર્જુન કંઈ ઓછું હતું? કેટલો બળવાન હતો? તો મનને જીતી શક્યા હોત, પણ એ જીતી શક્યા નહીં. અને મન દૃઢ, બળવાન પછી બલવત દૃઢમ, અર્થાત જિદ્દી છે. અને એવું જિદ્દી છે કે એક વાર કંઈક આમ કરવું એ તો એની જીદ પર ચડી જાય ને તો એવું કરે જ નહીં. અને એવું જિદ્દી છે, એને ભાષ્યમાં તો તંતુ નાગવત કહે છે. તંતુ એટલે દોરા જેવો સાપ હોય. જો ક્યાંક નદી તળાવમાં નાહવા ગયા હોઈએ અને પગમાં કે શરીરમાં જો ક્યાંક અંદર નસમાં જતો રહ્યો, પછી એને ખેંચીને આપણે કાઢી ના શકે, દૃઢતાથી એ પકડી રાખે. તેવું તંતુ નાગવત, એવું દૃઢ છે. દૃઢનો અર્થ આપણે કરવાનો જિદ્દી છે. અને આવું મન આપણને બધાને દુઃખી કરે છે. અને દુઃખી થઈએ, સાચો ઉપાય નથી જાણતા, એટલે શું થાય? સામે પ્રયત્ન કરીએ, અને સામે પ્રયત્ન કરીએ એમાં આપણે હારી જ જવાના. મનને જીતી શકાય એવું નથી. કોઈ પ્રકારે મનને જીતી શકાય એમ નથી. તો શું કરવાનું? અને એને લીધે પછી થાય શું? મનથી હારી ગયેલા, બહુ ધનવાન હોય, બહુ બુદ્ધિશાળી હોય, પણ મન સામે હારી જાય તો એ પછી ડિપ્રેશનમાં આવી જાય, કાં સુસાઇડ કરે.
ઘણા જોઈએ છે આત્મહત્યા કરે, બધી જ સગવડ છે, સારામાં સારી નોકરી હોય, સારામાં સારું ધન હોય, સમાજમાં પ્રતિષ્ઠા હોય, પણ એક દિવસ ન્યૂઝ આવે કે એમણે આત્મહત્યા કરી લીધી અથવા ડિપ્રેશનમાં આવી ગયા. કેમ એવું થયું? તો કે મન સામે હારી ગયા. તો આવા પ્રશ્ન જો આપણા બધાનો છે તો એનો યોગ્ય ઉપાય જાણી અને એનાથી મુક્ત થવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. આ ડિપ્રેશન આવે ખાલી માણસને જ આવે છે? બીજે ક્યાંક આવે છે ખરું? ચોમાસામાં ન્યૂઝ સાંભળે ને કે દરિયામાં ડિપ્રેશન ઊભું થાય. એ ડિપ્રેશન માણસને આવે અને ધારો કે દરિયામાં ડિપ્રેશન, અરેબિયન સીમાં ડિપ્રેશન થયું તો કેટલું મોટું નુકસાન થાય છે. આ મનમાં ડિપ્રેશન તો એના કરતાં વધારે નુકસાન કરે. અને એવું ન થાય એટલે આપણે એવી પરિસ્થિતિ આવે એ પૂર્વે જ આપણે એનો ઉપાય જાણી લેવાનો અને એ ભગવાન અહીંયા જણાવવાના છે. એટલે આપણું મન નિયમનમાં છે કે નહીં એક વિચારણીય વિષય છે. વિચારણા કરી અને નક્કી કરવાનું. જો મન નિયમનમાં જ છે તો આગળની વિચારણાની જરૂર નથી, પણ નિશ્ચય થાય કે મન નિયમનમાં નથી તો પછી આપણે એનો ઉપાય કરવાનો. ઘણા લોકો તો પૂરતી વિચારણા કર્યા વગર જ આ 2 દિવસથી વિચારણા કરીએ તો શું થાય? મારું મન તો મારા નિયમનમાં જ છે. ઘણા લોકો એવું કહેતા કે તમારા છોકરાને કંટ્રોલમાં રાખો, કોલેજમાં ભણે છે, થોડું ધ્યાન તો રાખો. તો કે ના મારો છોકરો તો નિયમનમાં જ છે, મારા કંટ્રોલમાં જ છે, હું કહું એમ જ કરે છે, મારા કહેવામાં જ છે. હા, પછી પૂછે કે તમે શું કહ્યું છે, એને કંઈ સારા સંસ્કાર આપેલા છે? તો કે ના, મેં એને કહી રાખેલું છે કે તારે જેમ કરવું હોય તેમ. તો હવે એ છોકરો નિયમનમાં જ કહેવાય? નિયમનમાં તો કહેવાય, પણ યોગ્ય રીતે કહેવાય નહીં. એવું આપણું મન પણ, મનને જે કરવું હોય તે કરવા દઈએ તો ત્યાં સુધી આપણને ખબર જ ના પડે કે મન નિયમનમાં નથી. ક્યારેક પ્રયત્ન તો કરી જોજો. 5 મિનિટ જપ કરવા બેસી જુઓ, 5 મિનિટ ભગવાનનું ધ્યાન કરીએ, જે શાસ્ત્રના વિચાર પ્રાપ્ત કરેલા છે એના ઉપર વિચાર કરીએ, નિધિધ્યાસન કરીએ, નિર્ગુણ માનસ પૂજા કરવાનો પ્રયત્ન કરીએ. ત્યારે સમજાય છે કે મન નિયમનમાં નથી. ત્યાં સુધી આખા દિવસ તો આનો કોઈ પ્રોબ્લેમ જ નથી આપણને. એટલે અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે કે મારું મન નિયમનમાં નથી, અને નથી તો હવે આગળ વિચારણા કરવાની. જો અનિયંત્રિત મન હોય, નિયમનમાં ના હોય તો કોઈ ક્ષેત્રમાં પ્રગતિ ના થાય. વિદ્યાર્થી સારી રીતે અધ્યયન ના કરી શકે, વેપાર ધંધો કરતા હોય તો એ સારી રીતે ના કરી શકે, રસોઈ બનાવતા હોય તો એ પણ ના, કંઈક ને કંઈક ભૂલી જાય. એકવાર એવું થયું કે રસોઈ બનાવી, મહેમાન આવેલા, રસોઈ બનાવી. હવે રસોઈ બની ગયા પછી જમવા બેઠા ને ત્યારે ખબર પડી કે શાકમાં એક વસ્તુ નાખવાની રહી ગઈ છે. તો એક વસ્તુ રહી ગઈ તો ચાલે કે નહીં? આટલું બધું બનાવે, દાળ ભાત શાક મીઠાઈ ફરસાણ બધું બનાવી દીધું, હવે શાકમાં એક વસ્તુ નાખવાની રહી ગઈ. બોલે ભાઈ પછી આવીને જોયું કે શું રહી ગયું? જોવે તો શાકનો કલર મસ્ત હતો, બધું સરસ હતું. એટલે પૂછે છે કે શેનું શાક બનાવ્યું છે? તો કે બટાકાનું. તો કે શું રહી ગયું છે આમાં? બટાકા જ રહી ગયા છે. મીઠું રહી ગયું હોય તો નાખી દેવાય, બની ગયા પછી બટાકા જ રહી જાય તો આપણું એવું થાય છે. તો એવું આ એકાગ્રતા તો બધે જ આવશ્યક છે. અને એમાંય આપણી જે મુખ્ય વિચારણા છે એક સાધક તરીકે, પણ એને જનરલાઇઝ કરીએ તો પ્રત્યેક ક્ષેત્રમાં આ વિચારણા આપણને ઉપયોગી થઈ શકે તેમ છે. અને એ મનનું નિયમન કરવાની આવશ્યકતા છે. અને બધે જ જીવનમાં બધે જ જોઈએ. પંખો હોય, એસી હોય, તેમાં કંટ્રોલ કરવા માટે કંઈ હોય? ના હોય તો ઉનાળામાં તો પંખો ચાલે, 5 પર ચાલતો હોય તો. ઘણી જગ્યાએ એવું હોય, કોમન હોલ હોય ને, બધા રેગ્યુલેટર ફેરવો કરે એટલે પછી કાઢી જ નાખે રેગ્યુલેટર, ફૂલ સ્પીડમાં જ ચાલતા હોય. તો ઉનાળામાં ચાલે, શિયાળામાં ના ચાલે, એમાં રેગ્યુલેટર જોઈએ. રસોઈ બનાવવી હોય, ગેસનો સ્ટવ હોય, એમાં ખાલી ફાસ્ટ જ હોય તો જેને આવડતું ના હોય એને ચૂલા પર રાંધવા આપી દો, લાકડા નાખીને કે કોલસાનો ચૂલો હોય એને મૂકી દો. ક્યારે ગરમી ઓછી કરવી એ આવડે જ નહીં. તો અહીંયા આ બધામાં જ રેગ્યુલેટર હોય છે. વાહનમાં હોય છે બ્રેક. ધારો કે ગાડી પર બેસી ગયા, ચલાવતા હોય અને પછી ખબર પડે કે બ્રેક કામ કરતી. ક્યારે ખબર પડે? બ્રેક મારવા જઈએ ત્યારે. એવી રીતે જપ ધ્યાન નિધિધ્યાસન કરવા જાય ત્યારે ખબર પડે કે મન તો એમાં લાગતું જ નથી, બીજા જ વિચારોમાં જાય છે. એકવાર એવું થયું, એક છોકરો
પહેલાંના જમાનામાં જ્યાં જ્યાં નવી નવી મોટરસાઇકલ બધી શરૂ થઈ હતી, એટલે ગામમાં 2-3 જ માંડ હતી, એમાં એનો મિત્ર એક મોટરસાઇકલ લઈને આવે છે. એટલે એને તો બહુ મન થયું કે લાવ ચલાવું. પેલું કે ભલે બતાવું તને, પહેલાં થોડું શીખતો ખરો, તો બતાવ્યું કે આ તે ચાલુ કરવાની, આ એક્સિલેટર છે, આ ક્લચ છે, અહીંયા ગિયર પાડવાના, આ બધું બતાવી દીધું. બ્રેક પણ ક્યાં છે બતાવી, પણ યાદ રહ્યું નહીં. એને ચલાવવાની શું આદત હતી? સાયકલમાં બ્રેક ક્યાં આવે? આગળ બ્રેક આવે. એ તો ચાલ હું એક આંટો મારીને આવું, લઈને નીકળ્યો. હવે લઈને નીકળ્યો તો ખરો, અને જેવું જોર કરવા જાય એટલે ગાડી સ્પીડ પકડે, સ્પીડમાં ગાડી આગળ જાય. હવે એને ખબર નહીં કે બ્રેક ક્યાં છે. હવે પૂછે કોને ચાલુમાં? એટલે એક જીપવાળો જતો હતો, તો જીપવાળાની પાસેથી પાસ થયો ને એટલે એને પૂછે છે કે બ્રેક ક્યાં છે ખબર છે તને? પેલો કે હવે તું એ મોટરસાઇકલ પર ચાલે, મને બ્રેકનું પૂછે છે, મને તો ખબર હોય જ ને. પણ એટલી વારમાં તો આગળ નીકળી ગયો. પછી આગળ એક બીજી ગાડીવાળો હતો, એને પૂછ્યું તો ના મળે. પછી એક બસવાળો હતો, બસવાળાને પૂછે છે, ચાલુમાં બસવાળાને પૂછે ડ્રાઈવરને કે આમાં બ્રેક ક્યાં આવે ખબર છે તને? પેલો બસવાળો પણ પૂછે છે કે શું મને પૂછે છે. પછી આગળ જતાં એક ટ્રેક્ટરવાળો આમ રાઈટ ટર્ન મારતો હતો, અને એ અધવચ્ચે ટ્રેક્ટર હતું ને જઈને બીજો કોઈ રસ્તો જ નહીં ને. એ આમાં શું કરે, સાયકલની જેમ ડાબી બ્રેક મારવા જાય, એ તો ક્લચ હોય, ફ્રી થઈ જાય ગાડી, વધારે આગળ જાય. તેમ કરતાં ટ્રેક્ટરમાં એક્સિડન્ટ થઈ ગયું ને ઊંધે માથે પડે છે. હીરો હોન્ડા એની ઉપર પડ્યું. પછી પેલા બધા પાછળ હતા, બધા ધીમે ધીમે આવી ગયા. ટ્રાફિક જામ થયો એટલે બધા જોવા આવ્યો કે શું થયું. બધાને એવું હોય ને, ગાડી અટકે જામ થાય એટલે ઉતરીને જોવા જાય. તો બધાએ કીધું, જીપવાળો હતો, ટ્રકવાળો હતો, ગાડીવાળો, બસવાળો, બધાએ કીધું કે આ તું જ અમને પૂછતો હતો કે બ્રેક ક્યાં છે. પેલો કે એટલે જ પૂછતો હતો કે બ્રેક ક્યાં છે મને ખબર નહોતી, તમે કોઈએ કહ્યું હોત તો આ ના થાત. એટલે બ્રેક ક્યાં છે ખબર હોવી જોઈએ, કંટ્રોલ કેવી રીતે કરવું એ ખબર હોવી જોઈએ. ના હોય તો આવું એક્સિડન્ટ થઈ જાય. એટલે આવું એક્સિડન્ટ ના થાય ને એના માટે ગાડી એટલી સ્પીડ પકડે એ પહેલાં આપણે ભગવાન પાસેથી આ ઉપાય જાણી લેવાનો. એટલે વાહનમાં બ્રેક છે એ કંટ્રોલ કરે, અને કંટ્રોલ હોય ને, કંટ્રોલમાં હોય તો સારું, કંટ્રોલની બહાર જાય તો નુકસાન કરે. આ એટમિક રિએક્ટર હોય, એટમિક પાવર પ્લાન્ટમાં શું હોય? આમ કહીએ ને તો એટમ બોમ્બ જ હોય છે, પણ એ કંટ્રોલ્ડ હોય છે તો આપણને એનર્જી મળે છે. અનકંટ્રોલ્ડ થઈ જાય તો એ જ વસ્તુ નુકસાનકારક થઈ જાય છે. એ તો મન, એટમિક પાવર સ્ટેશન હોય, એનો એટમિક ફ્યુલ કેટલું જોઈએ, છતાં કેટલી બધી એનર્જી મળે છે. બસ મન પણ આપણું એવું જ છે. જો એ યોગ્ય હશે, નિયમનમાં હશે તો આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરાવી શકશે, અને નિયમનમાં નહીં હોય તો એટમ બોમ્બ કરતાં વધારે નુકસાન કરશે, જીવનમાં ડિઝાસ્ટર થઈ જાય. એટલે એવું ના થાય એટલા માટે મનને આ પહેલાં વિચારણા જોઈ ગયા, ક્રમબદ્ધ આપણે વિચારણા કરી રહ્યા છે કે આપણું મન કેવું છે, તો કે નિયમનમાં અત્યારે તો નથી, નિયમનમાં હોય તો કેવું હોવું જોઈએ એ જોઈ ગયા. આવો જ પ્રશ્ન અર્જુનજીનો હતો. અને આવું મન જો નિયમનમાં નહીં હોય તો નુકસાનકારક થશે. અને નિયમનમાં રાખવું કેવી રીતે, તો કે સ્વપ્રયત્નથી સંભવ નથી. તો ભગવાન જે ઉપાય જણાવે છે એને આપણે આત્મસાત કરવાની આવશ્યકતા છે. અને દરેક જગ્યાએ જ્યાં સીધા બળથી કામ ના થતું હોય ત્યાં શું વાપરવાનું? જે કામ બળથી ના થાય તે કળથી થાય. સ્ટ્રેટેજિક વ્યવસ્થા ગોઠવવી પડે. ફૂટબોલ હોય, ક્રિકેટ હોય, આ બધી ગેમ રમતા હોય તો એમને એમ જઈને રમે તો પહેલાંથી સ્ટ્રેટેજી બનાવી દે, કોણ પહેલાં રમવા જશે, કોણ બોલિંગ કરશે, કોણ ક્યારે ક્યાં ફિલ્ડિંગ કરશે, એ બધું નક્કી કરવું પડે. યુદ્ધ હોય તો પણ એમાં વ્યૂહરચના કરવી પડે. અને ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં જ દુર્યોધન જણાવે છે કે પાંડવોની સેના મોટી હતી કે નાની હતી? નાની હતી, 7 અક્ષોહિણી હતી, અને કૌરવોની 11 અક્ષોહિણી સેના હતી. છતાં દુર્યોધન એવું કહે છે કે મોટી દેખાઈને એવી દૃષ્ટદ્યુમ્ને વ્યૂહરચના કરી છે. તો એવી રીતે વ્યૂહપૂર્વક જીતી શકાય, એવી રીતે અહીંયા પણ આપણે કંઈક વ્યૂહ અપનાવવાનો, અને એ વ્યૂહ શું છે એ સમજાવવા માટે કેવી રીતે આમાં આગળ વધવું, કેવી રીતે પ્રયત્ન કરીએ કે જેથી મન આપણા નિયંત્રણમાં રહે. અને એ મન, જો મન નિયંત્રણમાં આવી ગયું પછી એને એક જ કામ આપવાનું છે, આપણું જે ધ્યેય હોય એ વિષયક વિચાર કરવાનો. અને બધા જ આવી ગયા કોઈ પણ ધ્યેય હોય, વ્યવહારિક ધ્યેય હોય કે આધ્યાત્મિક ધ્યેય હોય,
સાધન યોગ્ય છે તો એના દ્વારા ગમે તે કામ કરી શકાય. તો એવું ઉપાય અહીંયા 35મા શ્લોકમાં જણાવે છે. 6ઠ્ઠા અધ્યાયનો 35મો શ્લોક. શ્રી ભગવાનુવાચ અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. ભગવાન ખૂબ સુંદર ઉપાય જણાવે છે. આમ કે ટાઈમ ટેસ્ટેડ છે. આ ટાઈમ ટેસ્ટેડ ઉપાય અહીંયા ભગવાને જણાવી દીધો. અસંશયમ મહાબાહો. મહાબાહુ કોને સંબોધન છે? મહાબાહુ એટલે શું? બાહુ જેના મોટા છે. સામાન્ય અર્થ એ છે બાહુ જેના મોટા છે. વ્યવહારમાં આપણે કહેતા હોઈએ છીએ કે આના હાથ તો બહુ લાંબા છે. એટલે શું લક્ષણા શું એની પહોંચ બહુ છે. ગમે તે કામ આપો એ કરી શકે. સામર્થ્યવાન છે. સાદા અર્થમાં કહીએ તો સામર્થ્યવાન માટે કહેવાય કે એના હાથ બહુ લાંબા છે. અહીંયા પણ અર્જુનને આ એક વસ્તુ સમજી લેવાની કે આ ભગવદ્ ગીતામાં જ્યાં જ્યાં જે કંઈ સંબોધન કરવામાં આવે છે ને, બાકી બધા ઘણા બધા કૌંતેય છે, પછી પાર્થ છે, અર્જુન છે, ભારત છે, ઘણા બધા સંબોધન છે. પણ ગમે ત્યાં ગમે તે સંબોધન કરે એવું નથી. રેન્ડમલી સંબોધન નથી કરેલા. જ્યાં જે સંબોધન કરે છે ત્યાં એનો વિશેષ અર્થ હોય છે. અહીંયા અર્જુન જે ડિપ્રેશનમાં આવી ગયા હતા કે મારું મન તો મારા નિયમનમાં છે જ નહીં, તો ભગવાને કીધું મહાબાહો, તું સામર્થ્યવાન છે, તે બાહ્ય શત્રુઓને તો જીતેલા જ છે, તું આંતર શત્રુઓને પણ જીતી શકવા સામર્થ્યવાન છે. પહેલાં તો એને સાંત્વના આપી દીધી. યુ કેન ડૂ ઇટ. આપણે શું સમજવાનું? આઈ કેન ડૂ ઇટ. આપણે પણ કરી શકીશું. ખાલી એને પ્રોપરલી જાણી લેવાની આવશ્યકતા છે અને એ પ્રમાણે પ્રયત્ન કરવાનો. અને એ સમજ પ્રાપ્ત કરવા માટે મહાબાહો કહ્યું એટલે કહી દીધું કે તું સામર્થ્યવાન છે, તારાથી આ થઈ શકશે. નિરાશ ન થા. અસંશયમ, સંશય ના રાખ. તું કહે છે એવું જ છે. ઘણીવાર શું થાય કે આમ શંકા રજૂ કે આવું છે. ના ના એવું નથી. ઘણા લોકો કહેતા ને કે અહીંયા તો આ પ્રોબ્લેમ. ના ના એવો પ્રોબ્લેમ નથી. એટલે કે ઘરની બહાર નીકળ્યા સાંજના સમય તો અહીંયા બહાર તો સાપ છે, તો આપણે શું કહીએ? એ તો દોરી છે. સાપ તો તને જણાય છે એટલે ત્યાં સાપ નથી. એ તો રજ્જુમાં જણાતો સાપ છે. વાસ્તવમાં એવું નથી. તું કહે છે તો તારી ભ્રાંતિ છે, એવું ઘણીવાર હોય. અહીંયા ભગવાન સ્વીકારે છે કે ના, તું કહે છે એવું જ છે, મન ચંચળ જ છે. એટલે અર્જુનનો જે શંકા છે કે મન ચંચળ છે, એને કેવી રીતે હું એકાગ્ર કરું, એને કેવી રીતે નિયમનમાં રાખું, ને ભગવાન જો એવું કે ના ના મન એવું ચંચળ નથી, તો તને આવડતું નથી. મન ચંચળ છે જ નહીં, મન તો શાંત જ છે. એવું કહ્યું ભગવાને? ના, મન ચંચળ છે તો છે જ. કંટ્રોલમાં કરવું મુશ્કેલ છે તો છે જ. હા, યોગ્ય ઇમ્પોસિબલ નથી. ભલે નિયર ટુ ઇમ્પોસિબલ લાગતું હોય છતાં અસંભવ તો નથી જ. એનો ઉપાય છે અસ્તિ ઉપાય. એ ઉપાય અહીંયા જણાવવાના છે ભગવાન. એટલે પહેલાં તો અર્જુને જે કહ્યું એની વાત કરી દીધી, એનો ઉપાય પણ જણાવશે. નહીં તો ઘણીવાર એવું કહી કે હમણાં તને નહીં સમજાય. પ્રશ્નોનો જવાબ જો ઉડાવી દેવો હોય તો એવા ઘણા જવાબ હોય છે. તારું કામ નથી આમાં, તારો અધિકાર નથી. તને અધિકાર પ્રાપ્ત થશે ને ત્યારે સમજાશે. તારી હજુ પરિપક્વતા નથી આવી. આમ કંઈક પણ જવાબ આપીને પ્રશ્નને ઉડાવી દેતા આવડે. પણ અહીંયા ભગવાન અર્જુનના પ્રશ્નને ઉડાવી નથી દેતા. તારો પ્રશ્ન જેન્યુન છે. પહેલાં તો એ નક્કી થવું જોઈએ કે આપણું જેન્યુન છે. નહીં તો પછી શું થાય? જેન્યુન ના હોય તો પહેલાં એનો જ વિચાર કરવો પડે. પણ પ્રશ્ન જેન્યુન છે તો એનો ઉપાય પણ છે. ધારો કે આપણા ઘરમાં એપાર્ટમેન્ટમાં રહીએ છીએ, 10મા માળે આપણું ફ્લેટ છે,
અને આપણા ફ્લેટમાં લાઇટ ગઈ, પાવર શટડાઉન થાય ને, પાવર બંધ થઈ ગયો, શું કરવાનું? હમણાં એક સરસ એવો જોક આવેલો કે અમેરિકામાં ધારો કે પાવર જાય ને તો શું કરે, પાવર સ્ટેશન પર ફોન કરે કે એની જે ઓફિસ હોય ત્યાં, એ ભાઈ અમારી લાઇટ નથી. પછી કે જાપાનમાં જાય તો જાપાનવાળા પહેલાં પોતાની બધી MCB ફ્યુઝ જોવાના હોય એ જોઈ લે. અને આપણે અહીંયા લાઇટ જાય તો શું કરવાનું? બારી ખાલીને જોવાનું બીજા બધાને છે કે નહીં. જો બીજા બધાને ના હોય તો શાંતિ આપણે. એ તો અર્જુને પણ કહ્યું કે મન ચંચળ છે. ભગવાને શું કહી દીધું? હા ભાઈ, મન તો ચંચળ છે જ. એનો મતલબ કે આ યુનિવર્સલ પ્રોબ્લેમ છે, કોમન પ્રોબ્લેમ છે, બધાનું જ મન આવું છે. હવે અહીંયા જેટલા બધા બેઠા છે બધાને એક એક ચિઠ્ઠી આપવામાં આવે. ચિઠ્ઠી તો જવા દો, આજકાલ વોટ્સએપના જમાનામાં કહી દઉં કે તમારું મન કંટ્રોલમાં છે કે નહીં, મને વોટ્સએપ પર જવાબ લખીને મોકલજો. શું જવાબ આવશે? બધાને જે પ્રશ્ન છે, એટલે અર્જુનનો જ પ્રશ્ન છે એવું નહીં, અહીંયા બધાનો આ પ્રશ્ન છે. એટલે અસંશયમ, હે મહાબાહો, તું ચિંતા ના કર, તારી અંદર સામર્થ્ય છે, તું મનને ચંચળતામાંથી મુક્ત કરી શકશે, મનને શાંત કરી શકશે. અને મન ચંચળ છે એ તો છે જ. મન ચંચલમ દુર્નિગ્રહમ, નિગ્રહ કરવો મુશ્કેલ છે જ. તું પરંતુ, ખૂબ સુંદર વિચારણા છે. આ એક શબ્દ એટલો અગત્યનો છે. મન ચંચળ છે, નિગ્રહ કરવો મુશ્કેલ છે, પણ તું, પરંતુ, કિંતુ, આ બધા અર્થમાં છે. અભ્યાસેન ચ વૈરાગ્યેણ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય એ બે ઉપાય એવા છે કે જેના દ્વારા આ મનનો નિગ્રહ કે નિયમન સંભવે છે. આ બહુ મોટું આશ્વાસન છે અને ઉપાય પણ અહીંયા ભગવાને બતાવી દીધો. એટલે અહીંયા હે મહાબાહો, એનો અર્થ આપણે જોઈ ગયા. મન કેવું છે તો ભગવાને કન્ફર્મ કર્યું, મન ચલમ અને નિગ્રહ કરવું મુશ્કેલ છે. એમાં કોઈ સંશય નથી, તું કહે છે એ બરાબર જ છે. પાછું બીજું સંબોધન કહી દીધું. એક શ્લોકમાં બે સંબોધન. ભગવાને કંઈ એમનેમ તો બે સંબોધન નહીં કર્યા હોય. પહેલાં તો કહી દીધું કે તારા માટે સંભવ છે, તું મહાબાહુ છે, સામર્થ્યવાન છે. એટલે બધા અહીંયા બેઠા છે, બધા જ જેટલા સાંભળી રહ્યા છે બધા જ મહાબાહુ છે, બધામાં સામર્થ્ય છે. ખાલી યોગ્ય પ્રકારે પ્રયત્ન નથી કર્યો એટલે મન નિયમનમાં નથી આવ્યું. યોગ્ય પ્રકારે પ્રયત્ન કરવામાં આવે તો એ સંભવ છે. હવે અહીંથી નીકળી અને વિદ્યાવિહાર સ્ટેશન જવાનું હોય તો બધા અહીંયા જે છે બધા સામર્થ્યવાન છે કે નહીં? બધા સામર્થ્ય. હા, થોડી વાર લાગશે, કોઈ 10 મિનિટમાં પહોંચશે, કોઈને કલાક થશે, કોઈ સાંજ સુધીમાં પહોંચશે, પણ પહોંચી તો શકશે. સામર્થ્યવાન છે, પણ પ્રયત્ન ના કરે તો ના પહોંચાય. એટલે પ્રયત્ન કરવાનો અને સાથે સાથે યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાનો. સામર્થ્ય છે, સામર્થ્યનો ઉપયોગ કરવાનો. એવી રીતે આ મન ચંચળ છે, દુર્નિગ્રહ છે, પરંતુ સાથે સાથે અભ્યાસ અને વૈરાગ્યનો જો સાથ લેવામાં આવે તો મનને નિયમનમાં રાખવું સંભવ છે. એટલે મન આવું જ છે. પણ હે કૌંતેય, કૌંતેય એટલે શું? કોનું નામ છે? અર્જુનનું જ નામ છે, પણ અહીંયા સંબોધન કુંતીપુત્ર કહી દીધું. એટલે બીજો એક અર્થ એવો પણ સમજી શકાય કે બીજા કોઈક માણસ આવે તો એને કદાચ સાચી સલાહ કોઈ આપે કે ના આપે. આ કુંતીપુત્ર એટલે કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચે શું સંબંધ છે? મામા ફોઈના છે ને. એટલે ભગવાનના તો ફોઈના દીકરા થયા અર્જુન. ફોઈના દીકરા છે, યુદ્ધનો સમય છે અને એમાં આવા પ્રોબ્લેમમાં ફસાયા છે. તો કૃષ્ણ ભગવાન શું કહે છે? તું મારો ફોઈનો દીકરો છે, હું તને કંઈ ખોટી સલાહ નહીં આપું. જે સલાહ આપીશ સાચી સલાહ હશે. તને આમાંથી હું બહાર નીકળવાનો ચોક્કસ ઉપાય જણાવીશ. એટલે આપણે પણ ધારો કે કંઈ બીમારી આવી, કોઈને બતાવવાનું હોય તો પહેલાં કોને શોધીએ? જાણીતા ડૉક્ટર. ડૉક્ટર તો ખરા જ, પણ જાણીતા ડૉક્ટર હોવા જોઈએ. અને જાણીતા ડૉક્ટર જો એ ફિલ્ડના ના હોય ને તો આપણા જે જાણીતા ડૉક્ટર હોય ને એને પૂછીએ કે ભાઈ કોઈ ઓર્થોપેડિક સર્જન કે કોઈ કાર્ડિયોલોજિસ્ટ તમારા જાણીતા છે? તો અહીંયા અર્જુન તો કૃષ્ણ ભગવાનના ખાસ જાણીતા હતા, એટલે કૌંતેય સંબોધન છે. નહીં તો અર્જુન કહી શક્યા હોત, બીજું કંઈ પણ નામ કહી શક્યા હોત, અથવા સંબોધન ના કર્યું હોત તો પણ ચાલત. કે ભગવાનને શબ્દો ગોઠવવા કે આમાં અનુષ્ટુપ છંદ છે અને 32 શ્લોકમાં જ કહેવાનું છે એટલે આ શબ્દો મૂકવો પડે એવું
નથી. તો ગમે તે શબ્દ મૂકી શક્યા હોત. તો અહીંયા ભગવાન આ ઉપાય જણાવે છે. મહાબાહો અને કૌંતેય સંબોધન છે. મન ચલમ અને દુર્નિગ્રહમ જ છે, અને એવા મનને પણ નિયમનમાં રાખી શકાય તેમ છે. એટલે ભગવાન તું કહે છે તો બરાબર છે, પહેલાં એની વાત સ્વીકારી લીધી અને પછી ઉપાય જણાવે છે. ભલે મુશ્કેલ છે પણ ઉપાય સંભવ છે. જ્યાં ચલમ કહ્યું ને, અર્જુને કયા 4 વાત કહી હતી મન વિશે? મન ચલ છે, ચલમ છે, પછી પ્રમાથી, પછી અલા જોઈને બોલો છો તમે, મને એમ કે મોઢે થઈ ગયું. આટલું તો મોઢે થઈ જ જવું જોઈએ ને. પ્રમાથી છે, બળવાન છે, દ્રઢ છે અને ચલમ છે. તો મન તો આવું છે જ, એને જ આપણે ADHD દ્વારા સમજી ગયા હતા. આપણું મન પણ આવું જ છે અને એનો ઉપાય આપણે કરવાનો છે. મન ચલમ છે, ચલ છે, ચંચળ છે, તો કે તો એનો સ્વભાવ છે. મન સ્થિર હોઈ શકે જ નહીં. મન સ્થિર થઈ જાય તો શું સમજવાનું? કાં ઊંઘી ગયા અથવા ગયા. પેલું કે હાઈવે પર એક બોર્ડ મારેલું હતું, જિनको જલ્દીથી ચલે ગયે. શું સમજવાનું? ઉતાવળ હોય, ઓવરટેક કરીને જાય તો પહોંચી જાય વહેલા. એટલે કાં તો પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા અથવા જિनको જલ્દીથી વો ચલે ગયે. તો અહીંયા મન ચલમ છે એ તો એનો સ્વભાવ છે. નદી છે, નદીમાં જળ તો કે વહેતું જ હોય. એનું આમ તો કહે ને ભૂષણ છે, દૂષણ ના કહેવાય. આપણે એનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. ઉપયોગ નથી કરતા એટલે દુઃખરૂપ થાય છે. પછી પ્રમાથી, એક વાક્યમાં જો એનો અર્થ જોઈએ તો પ્રમાથી છે એટલે શું? મથી નાખને, વિચલિત કરી નાખે. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધાને, આખા વ્યક્તિત્વને વિચલિત કરી નાખે એવું છે. એટલે સમજાવવા છતાં પણ નિયમનમાં આવતું નથી. બળવાન છે એટલે શું? જબરજસ્તીથી પણ નિયમનમાં આવતું નથી. વાલી જેવું છે. પછી દ્રઢ છે એટલે જિદ્દી છે. જિદ્દી છે એટલે હું 1 વાર 2 વાર 4 વાર અનેક વાર સમજાવવા છતાં પણ નિયમનમાં આવતું નથી. અને આવું મન છે, આવા મનને આપણે પ્રયત્ન કરી અને નિયમનમાં લાવવાનું છે. અને એ જો આપણે લાવી શકીએ એનો ઉપાય અહીંયા બતાવવામાં આવે છે. મન ચલમ, પ્રમાથી, બલવત અને દ્રઢમ. એનો ઉપાય છે એને અભ્યાસ અને વૈરાગ્ય. 2 ઉપાય કરીએ તો આ મન નિયમનમાં આવી શકે તેમ છે. એટલે ધેર ઇઝ એ સોલ્યુશન. અત્યાર સુધી શું લાગતું હતું? સ્વપ્રયત્નથી તો એ નિયમનમાં આવ્યું જ નથી. અને નથી આવ્યું એટલે અહીંયા ભગવાન આ કહે છે ને તો બહુ મોટું આશ્વાસન છે. ધેર ઇઝ અ હોપ, ધેર ઇઝ એ સોલ્યુશન. શું છે? ગમે એટલું અઘરું હશે પણ સોલ્યુશન છે તો આપણે કરી શકીશું. સોલ્યુશન જ ના હોય તો આમને આમ દુઃખી જ રહેવું પડે. અને અનેક જન્મોથી આ મનના પ્રોબ્લેમથી દુઃખી થઈ રહ્યા છીએ. જો ક્યાંક ઉપાય મળી ગયો હોત તો કરી લીધું હોત, પણ એ અત્યાર સુધી સંભવ નથી થયું. એટલે અહીંયા આપણે આની વિચારણા કરવાની છે. તો અહીંયા આગળ જે અભ્યાસેન કૌંતેય એટલે અભ્યાસ અને અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યત. અભ્યાસ અને વૈરાગ્ય 2 ઉપાય અહીંયા જાણવાના છે. થોડો તમે વિચાર કરજો કે અભ્યાસ તમે કરો છો કે નહીં? મનને નિયમનમાં રાખવાનો અભ્યાસ કર્યો છે ખરો? કે હા, કરીએ છીએ ખરા. અહીંયા કેવો અભ્યાસ જણાવે છે? જો સાચી દિશાનો નહીં હોય તો રિઝલ્ટ નહીં મળે. ચાલવાનું તો છે, ચાલવાનું તો બહુ તાકાત છે. 4 કલાક ચાલી શકીએ એમ છીએ, ચાલીએ છીએ, પણ વિદ્યાવિહાર સ્ટેશન પહોંચ્યા નથી. તો શું સમજવાનું? ખોટી દિશામાં જાય છે. તો એ દિશા સાચી કઈ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે વિવેક અને વૈરાગ્ય રૂપી 2 પાંખ હોય તો પક્ષી પ્રયત્ન કરીને ઉડી શકે, ઉડી અને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. એક જ પાંખ હોય તોય નથી. એટલે વિવેક અને વૈરાગ્ય બંનેનો ચકાલથી અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ એટલે સમન્વય કરવાનો છે. બંનેનો સાથે અભ્યાસ કરવાનો છે. અને એ વિચારણા આપણે હવે જોઈશું. અભ્યાસ શું, વૈરાગ્ય શું, એને આપણા જીવનમાં કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ એ ઉપાય આપણે કાલે પુનઃ મળીશું ત્યારે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.